નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર તત્કાલીન વેગ અને સરેરાશ વેગ વિશેની માહિતી આપણે ઓલરેડી ગણી ચૂકેલા છીએ અને થોડા એક્ઝામ્પલ બી આપ્યા હતા કે જે સારા પ્રમાણની અંદર વિદ્યાર્થીઓએ ગણીને મૂકેલા છે. આજે આપણે નવા ટોપિકની ચર્ચા કરીએ છીએ કે આ ટોપિકની અંદર કે સાહેબ જ્યારે સ્થાનાંતરનું એકવાર વિકલન કરવામાં આવે તો તમને વેગ મળે છે. એ ઓલરેડી આપણે થર્ડ ચેપ્ટરની અંદર કન્સિડર કરી ચૂકેલા છીએ કે જ્યારે સ્થાનાંતર હોય કે જ્યારે કોઈ પદાર્થ XY સમતલની અંદર ગતિ કરતો હોય તમને સ્થાનાંતર આપ્યું હોય તો સ્થાનાંતરનું એકવાર વિકલન કરશો તો તમને વેગ મળે છે, બીજી વાર વિકલન કરશો તો તમને મળે છે પ્રવેગ. ઓકે, એની માહિતી આપણે આજે જોઈએ છીએ કે સૌપ્રથમ ધારો કે કોઈ પદાર્થ છે, ઓકે, કોઈ પદાર્થ છે અથવા તો કોઈ કણ છે. એ કણ XY સમતલની અંદર શું કરે છે? ગતિ કરે છે. શું કરે છે? XY સમતલની અંદર ગતિ કરે છે. હવે જ્યારે XY સમતલની અંદર ગતિ કરતા હોય તો એ મુખ્યત્વે X અને Y આપણે કન્સિડર કરીએ છીએ. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે મેં ઉગમ બિંદુ અનુલક્ષીને કોઈ પદાર્થ XY સમતલની અંદર ગતિ કરે છે. શું કરે છે? XY સમતલની અંદર ગતિ કરે. તો એના મુખ્યત્વે મને બે ઘટકો મળે છે કે સાહેબ એનો એક X ઘટક મળશે. ધારો કે ઉગમ બિંદુનો X ઘટક એટલે AX કેરેટ I લખીએ છીએ. AX કેરેટ I અથવા તો તમે એઝ ઇટ ઇઝ X કેરેટ I અથવા તો Y કેરેટ જે પણ લઈ શકો છો. આ તમારો ઘટક મળે છે, AY કેરેટ J મળે છે. આ એનો શું થાય છે? પરિણામી, એટલે કે પરિણામી સદિશ R જોવા મળે છે. હવે ધારો કે આપણે આગળની અંદર એકમ સદિશો વિશે ભણી ચૂકેલા છે કે સાહેબ X અક્ષ હોય તો તમે કેરેટ I કન્સિડર કરો છો, Y અક્ષ હોય તો કેરેટ J કન્સિડર કરો છો અને Z હોય તો કેરેટ K કન્સિડર કરો છો. હવે જ્યારે પણ હું આ AX ની જગ્યાએ X કેરેટ I અથવા તો AY ની જગ્યાએ ખાલી Y કેરેટ J પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ. મેં અહીંયા AX AY કન્સિડર કરીએ છીએ. ઓકે, ધારો કે એનું પરિણામી સ્થાનાંતર શોધવા હોય તો સાહેબ સદિશ R બરાબર શું થશે કે સાહેબ ડેલ્ટા X કેરેટ I પ્લસ ડેલ્ટા Y કેરેટ J. આ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ચૂકેલા છીએ. હવે આ જે ડેલ્ટા R ને તમે કહો છો સ્થાનાંતર સદિશ. શું કહો છો? સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશની અંદર કે સાહેબ ડેલ્ટા X બરાબર શું થશે કે સાહેબ ડેલ્ટા X બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક એટલે x2 માઈનસ x1. ડેલ્ટા Y બરાબર શું થશે કે સાહેબ y2 માઈનસ y1. ચલો ધ્યાન આપશો, એની તમને આકૃતિ સાથે સમજાવીએ કે જેથી તમને વધારે ખ્યાલ આવે. ઓકે, ચલો આ XY સમતલ છે, આ શું છે? ઉગમ બિંદુ છે. શરૂઆતની અંદર બે કણ છે અથવા તો બે પદાર્થો છે. આ બે પદાર્થ એક છે A સ્થાને અને એક છે B સ્થાને છે. આના યામ શું થાય કે સાહેબ x1 y1 કન્સિડર કરીએ. આના યામ શું થશે? x2 y2 કન્સિડર કરીએ છીએ. બરાબર છે. અને આ બંનેનો પરિણામી એટલે કે ડેલ્ટા R કન્સિડર, સ્થાનાંતર સદિશની ડેલ્ટા R. આ થશે તમારો R1, આ થશે તમારો R2 થશે. બરાબર છે. આ તમારા સ્થાન સદિશ જોવા મળશે. ત્યારબાદ તમે ડેલ્ટા R બરાબર શું કરતા હતા કે સાહેબ ડેલ્ટા R બરાબર R2 માઈનસ R1 કરતા હતા. R2 ના યામ કેટલા છે સાહેબ? અહીંયા સદિશ R2 બરાબર શું થશે? x2 કેરેટ I પ્લસ y2 કેરેટ J થશે. સદિશ R1 બરાબર શું લખશો તમે? x1 કેરેટ I પ્લસ y1 કેરેટ J લખો છો. બંનેની તમે બાદબાકી કરો તો તમને અહીંયા મળે x2 માઈનસ x1 કેરેટ I પ્લસ y2 માઈનસ y1 કેરેટ J. એક સિમ્પલ ફોર્મ છે. આની જગ્યાએ તમે ડેલ્ટા x કન્સિડર કરો છો, આની જગ્યાએ ડેલ્ટા y કન્સિડર કરો છો અને પરિણામે તમને સૌપ્રથમ મળે છે સરેરાશ વેગ. શેની ચર્ચા કરીએ છીએ? સરેરાશ વેગ. ઓકે, ચાલો અહીંયા સરેરાશ વેગ લઈએ તો સરેરાશ વેગને 12 વડે પણ દર્શાવવામાં આવે છે અને આ રીતે પણ દર્શાવવામાં આવે છે. ઓકે, સરેરાશ વેગની વ્યાખ્યા શું થાય કે સાહેબ સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર કેટલો છે કે સાહેબ ડેલ્ટા R છે. સમયગાળો કેટલો કે સાહેબ ડેલ્ટા T છે. હવે ધ્યાન આપશો. ઓકે, આ સ્થાનાંતર ડેલ્ટા R તમારા જોડે કેટલા છે કે સાહેબ ડેલ્ટા X ડેલ્ટા Y. ઓકે, ચાલો ડેલ્ટા X કેરેટ I પ્લસ ડેલ્ટા Y કેરેટ J ભાગ્યા ડેલ્ટા T થાય છે. બરાબર છે. ઓકે, ચાલો સદિશ V બરાબર અલગ અલગ વિભાજિત કરો. ડેલ્ટા X ભાગ્યા ડેલ્ટા T કેરેટ I પ્લસ ડેલ્ટા Y ભાગ્યા ડેલ્ટા T કેરેટ J થાય છે. ઓકે, x ભાગ્યા T
ધારો કે તમારો કણ x ની અંદર ગતિ કરતો હોય અને સમયની સાપેક્ષે ગતિ કરતો હોય તો એ સરેરાશ પ્રવેગ મળે છે, પણ કયો x દિશાનો, એટલે કે ડેલ્ટા vx થશે. એ જ પ્રમાણે y દિશાની અંદર ગતિ કરતો હશે તો તમારો શું થશે કે ડેલ્ટા vx કેરેટાઈ પ્લસ vy કેરેટ જે થશે. અહીંયા કન્સિડર નહીં કરીએ. ઓકે, ચલો આ તમારું સરેરાશની વાત કરી. આ તમે સરેરાશ કન્સિડર કરો છો. હવે ધારો કે મારે આ જ સૂત્રને મારે તત્કાલીનમાં ફેરવવાનું છે. શું ફેરવવાનું હોય? તત્કાલીનની અંદર. અને સરખી રીતે લખીએ છીએ એટલે કે ડેલ્ટા vx કેરેટાઈ ડેલ્ટા vy કેરેટાઈ. ઓકે, ચાલો આ તમને મળે છે સરેરાશ વેગ. શું મળે છે વિદ્યાર્થી મિત્રો? સરેરાશ વેગ મળે છે. ઓકે, જ્યારે સરેરાશ વેગ કન્સિડર કરતા હોઈએ તો ડેલ્ટા બેલ્ટા આપણે ના લખો તો ચાલશે, કેમ કે આપણે ઓલરેડી એની અંદર માનકમાં દર્શાયા છે, સરેરાશ રીતે દર્શાયા છે. આ રીતે vx કેરેટાઈ vy કેરેટાઈ. આ તમારું સરેરાશ, આ તમારું શું થશે? સરેરાશ થશે. ધારો કે આની જગ્યાએ મારે થોડું ટ્વિસ્ટેડ કરવું હોય તો બીજી રીતે ફોર્મની અંદર સરેરાશ વેગ શોધવા હોય તો આની જગ્યાએ ડેલ્ટા x ની જગ્યાએ x2 - x1 ભાગ્યા t2 - t1 આ રીતે કેરેટાઈ પ્લસ અહીંયા લખવું હોય તો y2 - y1 ભાગ્યા t2 - t1. આ તમારા દાખલાની અંદર કામ છે. બરાબર છે? આ તમારે શોધવાની અંદર આપણે આજે આ એક્ઝામ્પલ બહુ બધા ગણવાના છે એટલે તમને સારી રીતે ખ્યાલ આવશે. પહેલાં શાંતિસર થિયરી સમજી લઈએ અને એના જ આધારિત એક્ઝામ્પલ આ ચેપ્ટરની અંદર કેટલા કઈ રીતે પૂછાય છે. સંકલન વિકલનના નીટના અંદર બેઝિસ પર પૂછી શકાય છે, સ્વાધ્યાયના અંદર વગેરે વગેરે પૂછી શકાય છે. એ આપણે આજે જોવાનું છે. ઓકે, તો જ્યારે મારે સરેરાશ શોધવું હોય તો મારે શું કરવા પડે કે સાહેબ x ઘટક એટલે કે x2 - x1 એટલે સ્થાનાંતર ભાગ્યાના સમયગાળો t2 - t1 એક કઈ દિશામાં છે? હવે x દિશામાં, તો કેરેટાઈ કન્સિડર કરીશું. ડેલ્ટા y છે તો સાહેબ એનો બી સ્થાનાંતર એટલે y2 - y t2 ભાગ્યા t1, બીજું કશું નથી કરવાનું. ઓકે, હવે આપણે લઈએ છીએ તત્કાલીન વેગની વાત. આ તો જસ્ટ આગળ જે ચાલ્યું હતું એનું જસ્ટ માત્ર ને માત્ર શું કરીએ છીએ? રિવિઝન કરાવીએ છીએ. બરાબર છે? ઓકે, ચલો સિમ્પલ છે. આ સરેરાશ વેગની વાત કરીને હવે વાત કરીએ છીએ તત્કાલીન. તત્કાલીન વેગની અંદર શું હોય છે કે ધારો કે તમારો પદાર્થ અથવા તો કોઈ કણ એ 0 થી લઈને 10 સેકન્ડ દરમિયાન ગતિ કરે છે. હવે જ્યારે 10 સેકન્ડ દરમિયાન ગતિ કરે છે તો મારે 0 થી લઈને 10 દરમિયાન એની સરેરાશ વેગ શોધવો હોય તો સાહેબ હું આ સૂત્ર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો વાપરી શકું. પણ મારે જો એ 0 થી લઈને 10 ની અંદર મારે એક્ઝેક્ટ 3 સેકન્ડે શોધવી હોય, 7 સેકન્ડે શોધવી હોય તો મારે શું કરવું કે સાહેબ આનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે અથવા તો લિમિટ લેવી પડે છે. મતલબ કે અહીંયા સૌ પ્રથમ શરૂઆત કરીએ કે સરેરાશ વેગનું સૂત્ર શું કે સાહેબ ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t. આ તમને બેઝિક સાદી રીતે કે સાહેબ સરેરાશ વેગનું સૂત્ર કે હા સાહેબ મને એટલું ખ્યાલ છે કે સાહેબ સરેરાશ વેગનું સૂત્ર શું થશે કે સાહેબ v બરાબર ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t. હવે અહીંયા શું કરું છું કે સાહેબ લિમિટ લઉં છું. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. આપણે અહીંયા શું કન્સિડર કરીએ છીએ કે આ જે સમયનું મૂલ્ય કન્સિડર કરીએ છીએ નિયરલી એપ્રોક્સ શૂન્યની નજીક હોય તો આપણે શું કરીએ કે જ્યારે આ જે સ્થાનાંતર છે એ સમયની સાપેક્ષે એટલે કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો તમારું સમીકરણ શું બનશે તો કે v સરેરાશ તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t. સમજો સાહેબ v બરાબર ડેલ્ટા r ભાગ્યા ડેલ્ટા t થાય. બટ મારે જોડે ડેલ્ટા r તો કેટલા છે કે સાહેબ મારી જોડે ડેલ્ટા r કેટલા છે કે સાહેબ મારી જોડે ડેલ્ટા r બરાબર ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા y છે. જો આને બીજી રીતે લખવું હોય તો આપણે આ રીતે બી લખી શકીએ dr ભાગ્યા dt. બરાબર, બટ એના ઘટક સ્વરૂપે લખીએ. શું કર્યું? dr ભાગ્યા dt એટલે કે વિકલન સ્વરૂપ છે. શું થશે વિકલન? આપણે આની આગળ સોરી આ લેક્ચરની અંદર ભણી ચૂકીએ છીએ. બરાબર છે? જોજો v હતા આ સરેરાશ વેગ છે, આ તત્કાલીન વેગ છે. તત્કાલીન વેગ અને આ છે સરેરાશ વેગ. જુઓ બંનેમાં ડિફરન્સ છે. બરાબર છે? જ્યારે સરેરાશ હશે તો બંને બાજુ એની નિશાની કરવામાં આવશે, જ્યારે તત્કાલીન હોય છે ત્યારે dr ભાગ્યા dt કરવામાં આવે.
કે સમયની સાપેક્ષે શું કરવામાં આવે છે, વિકલન કરવામાં આવે છે. એ વિકલન આપણે એક્ઝામ્પલ આજે ગણીએ છીએ. ઓકે, ચલો એના ઘટક સ્વરૂપે લઈએ છીએ કે સાહેબ x દિશામાં બી મને તત્કાલીન વેગ મળવો જોઈએ, y દિશામાં બી મને તત્કાલીન વેગ મળવો જોઈએ. તો સદિશ v બરાબર ઓકે ડેલ્ટા r ની જગ્યાએ આપણે અહીંયા શું લખીએ છીએ, ડેલ્ટા x ડેલ્ટા y કન્સિડર કરીએ. ઓકે, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા r ની જગ્યાએ હું શું લખી શકું, ડેલ્ટા x કેરેટ i પ્લસ ડેલ્ટા y કેરેટ j ભાગ્યા ડેલ્ટા t કન્સિડર કરી શકાય. ચલો આટલું ક્લિયર. હવે સમજો હું આને અલગ અલગ વિભાજિત કરે લિમિટની અંદર ગણું છું. શાંતિથી અહીંયા ધ્યાન આપશો. ઓકે, પિન્ટુ લાલા અહીંયા ધ્યાન. ઓકે, ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t લખાશે. ચલો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t કેરેટ i પ્લસ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા y ભાગ્યા ડેલ્ટા t કેરેટ j થશે. ઓકે, ચલો હવે ફરીથી અહીંયા લિમિટ લીધી તો સાહેબ dr by dt લખો. અહીંયા પણ લિમિટ લીધી તો dx ભાગ્યા dt થશે. એઝ ઇટ ઇઝ સદિશ v બરાબર અહીંયા થશે dx ભાગ્યા dt કેરેટ i પ્લસ dy ભાગ્યા dt કેરેટ j થશે. ચલો આટલું ક્લિયર. v બરાબર તમને અહીંયા બે અલગ અલગ ઘટકો મળે છે. dx ભાગ્યા dt સમયની સાપેક્ષે x નું વિકલન કર્યું, સમયની સાપેક્ષે y નું વિકલન કર્યું તો તમને અહીંયા અલગ અલગ ઘટકો મળશે. v બરાબર dx ભાગ્યા dt એટલે કે x ઘટકનો વેગ મળશે તત્કાલીન, અહીંયા y ઘટકનો તત્કાલીન વેગ મળશે. બરાબર. તો એઝ ઇટ ઇઝ તમે હવે પરિણામી સમીકરણ બનાવવું હોય તો સદિશ v બરાબર એક તો vx કેરેટ i પ્લસ vy કેરેટ j. આ તમારા તત્કાલીન વેગનું સમીકરણ બન્યું. બરાબર છે. બેઝિકલી આની થિયરી બે રીતે પૂછાતી નથી પણ એના રિલેટેડ એક્ઝામ્પલ બહુ બધા પૂછાય છે, આપણે ગણવાના છે. હવે વાત કરીએ મૂલ્યની. હવે મારે મૂલ્ય શોધવું હોય તો કે માનાંકમાં લઈ લો સાહેબ અંડર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. હવે જો મારે દિશા શોધવી હોય, દિશા બરાબર બેઝિકલી શું થાય કે સાહેબ tan થીટા બરાબર શું થશે કે સાહેબ vy ભાગ્યા vx થશે. તો થીટા બરાબર શું થશે, tan ઇન્વર્સ vy ભાગ્યા vx. બધાને નેચરલ ટેન્જન્ટ આવડતું છે. બરાબર છે. કઈ રીતે કે સાહેબ ધારો કે અહીંયા એક સદિશ ડ્રો કરું છું. આપણું થઈ ગયું છે. ચલો અહીંયા આ x ઘટક છે, આ y ઘટક છે. x દિશાનો વેગનો ઘટક vx કેરેટ i, આનો ઘટક vy કેરેટ j. બંનેનો પરિણામી બનતો કોણ થીટા. પરિણામી r બરાબર શું થશે vx કેરેટ i પ્લસ vy કેરેટ j. બનતો કોણ કે સાહેબ x સાથે કેટલો કોણ બનાવે છે, થીટા કોણ બનાવે છે. મૂળ ફોર્મ કે આ દિશા કે સાહેબ આ થીટા કયો કે સાહેબ આ થીટા x અક્ષ સાથે બનાવેલ કોણ છે. ચલો ક્લિયર છે બધાને. જો કશું નથી કર્યું, સૌથી પ્રથમ સ્થાનાંતર લાવ્યું, સ્થાનાંતરને લિમિટ લીધી, લિમિટ લઈને વિકલન કર્યું. ડેલ્ટા x ની જગ્યાએ dx ભાગ્યા dt જ્યારે લિમિટ લઈએ છીએ એનું મૂલ્ય લખ્યું, પછી એક સિમ્પલ રીતે એની દિશા શોધી. ભાઈ આ જ પ્રમાણે આ જે સિમ્પલ બેઝિક આપણે વેગની વાત કરી, આ જ રીતે આપણે પ્રવેગની વાત કરવાની છે. સિમ્પલ રીતે સાહેબ મને એક વેગનું સૂત્ર ખબર છે કે સાહેબ સરેરાશ વેગ બરાબર શું થાય કે સાહેબ સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો થશે. હવે એ જ રીતે સરેરાશ પ્રવેગ બરાબર શું થાય કે સાહેબ સરેરાશ વેગ ભાગ્યા સમયગાળો. હવે એ જ આપણે ચર્ચા કરીએ. હવે સૌ પ્રથમ ઓકે ચલો ફર્સ્ટ ટોપિક આપણે કમ્પ્લીટ જાહેર કરીએ છીએ. આ પ્રથમ વેગ ક્લિયર. આઈ હોપ બધાને ખ્યાલ આવે છે. બરાબર, કશું જ નથી, નવું કશું જ નથી. અહીંયા સમયની સાપેક્ષે વિકલન કરો, એકવાર વિકલન કરશો સ્થાનાંતરનું તો વેગ મળશે, અને બીજી વાર વિકલન કરશો તો તમને પ્રવેગ મળશે. ઓકે ચાલો હવે સિમ્પલ રીતે બેઝિક શરૂઆત કરીએ છીએ સરેરાશ પ્રવેગથી. ઓકે, સરેરાશ પ્રવેગની અંદર કશું નથી કરવાનું. સરેરાશ પ્રવેગની અંદર તો સિમ્પલ બેઝિક તમારે સૌપ્રથમ વ્યાખ્યા સરેરાશ પ્રવેગ. ઓકે, સરેરાશ પ્રવેગ એટલે શું થશે કે સાહેબ એને પણ મેં આ રીતે દર્શાવું. સરેરાશ પ્રવેગ એટલે શું કે સાહેબ સમયની સાપેક્ષે જ્યારે વેગમાં શું થાય છે, ફેરફાર થાય છે, ત્યારે તમે શું જોઈ શકો છો કે સાહેબ સરેરાશ પ્રવેગ જોઈ શકો છો. ઓકે, સરેરાશ વેગ ભાગ્યા સમયગાળો. પરિણામે
શું લખી શકાય? ડેલ્ટા વી અથવા તો સરેરાશ વેગ ભાગ્યા ડેલ્ટા ટી લખી શકાય. ઓકે, ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી તમે એઝ ઇટ ઇઝ લખી શકો. હવે વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા વી છે માં જોડે? હા સર, માં જોડે ડેલ્ટા વી અથવા તો સરેરાશ વી છે માં જોડે. કયો સર? ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી થાય છે. બરાબર છે. અથવા તો તમારે એ ના કન્સિડર કરવું હોય તો એના બે ઘટકો તમે Vx અને Vy, બરાબર છે, સરેરાશ સ્વરૂપે એના બે ઘટકો, ચલો જે રીતે આપણે અહીંયા v બરાબર ડેલ્ટા આર ભાગ્યા ડેલ્ટા ટી કરતા હતા અને એના પછી એના બે ઘટકો કયા મળતા હતા કે સાહેબ એના બે ઘટકો x કેરેટ i એટલે કે ડેલ્ટા x ડેલ્ટા y ડેલ્ટા ટી કેરેટ છે. એ જ રીતે આ વેગ હતો તો સ્થાનાંતર લેતા હતા. એ જ રીતે જો પ્રવેગ હશે તો આપણે શું લેતા હતા? વેગ લઈએ છીએ. એના જ બે ઘટકો આપણે કન્સિડર કરીએ છીએ. ડેલ્ટા v સરેરાશ બરાબર ડેલ્ટા vx કેરેટ i પ્લસ ડેલ્ટા vy કેરેટ છે. આ જ અહીંયાથી ઉપાડો. ચલો જોજો. સરેરાશ વેગ બરાબર શું થશે? પ્રવેગ બરાબર આની જગ્યાએ ડેલ્ટા vx કેરેટ i vx કેરેટ i પ્લસ આની જગ્યાએ ડેલ્ટા vy કેરેટ છે ભાગ્યા ડેલ્ટા ટી. હવે બંનેને હું અલગ અલગ વિભાજિત કરું. શાંતિથી ધ્યાન આપશો. ઓકે ચલો, આને અલગ અલગ વિભાજિત કરીએ તો ડેલ્ટા vx ભાગ્યા ડેલ્ટા ટી થાય છે કેરેટ i પ્લસ ડેલ્ટા vy કેરેટ જે ભાગ્યા ડેલ્ટા ટી થાય છે. આ બંને ઘટકો અલગ અલગ. આ તમારો થશે સરેરાશ વેગ ભાગ્યા સમય. શું થશે? વેગ ભાગ્યા સમય, પણ કઈ દિશામાં? x દિશામાં. તો એઝ ઇટ ઇઝ તમને અહીંયા સરેરાશ પ્રવેગ બરાબર તમને મળશે ડેલ્ટા ax કેરેટ i પ્લસ ay ડેલ્ટા કેરેટ છે. આ તમારો x દિશાનો વેગ મળ્યો, આ તમારો પ્રવેગ મળ્યો અને આ y દિશાનો પ્રવેગ મળ્યો. હવે આ જ રીતે જેમ આનું વિકલન કર્યું એટલે કે સિમ્પલ બેઝિક આનું એકમની ચર્ચા કરીએ. સરેરાશ વેગ થશે મીટર પર સેકન્ડ, સમયનું સેકન્ડ એટલે શું થશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ તો ડઝન્ટ મેટર, એ તમને આવડે છે એટલે કોઈ પ્રશ્ન નથી. હવે આ જ રીતે ચર્ચા કરીએ. ઓકે, તત્કાલીન પ્રવેગની ચર્ચા કરીએ છીએ. હવે તત્કાલીન પ્રવેગને સમયની સાપેક્ષે જ્યારે વેગનું વિકલન કરવામાં આવે. ઓકે, બેઝિક સમીકરણ હું આ જ ઉપાડું છું અહીંયા. ડેલ્ટા a બાર બરાબર શું થશે કે સાહેબ ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા v ના બે ઘટકો સાહેબ મળશે. અહીંયા જ્યારે પણ મારે આને લિમિટ લેવી હોય, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, હું જ્યારે પણ અહીંયા લિમિટ લઉં છું તો આ જે પ્રવેગ છે, સરેરાશ પ્રવેગ છે, એનું તત્કાલીન પ્રવેગની અંદર શું થશે? રૂપાંતર થશે. એટલે આપણે માત્ર ને માત્ર એના ઉપર સદી સ્વરૂપ રાખીશું ત્યારે આ બધું શું થશે? નીકળી જશે. એટલે લિમિટ ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા ટી. ઓકે, ડેલ્ટા v નું સમીકરણ છે માં જોડે એટલે vx અને ડેલ્ટા vy. તો પરિણામે ડેલ્ટા vx લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા vx ભાગ્યા ડેલ્ટા t કેરેટ i પ્લસ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા y ભાગ્યા ડેલ્ટા t કેરેટ છે. ચલો આની જગ્યાએ તમે લખી શકો છો ax કેરેટ. આની જગ્યાએ તમે લખી શકો છો ay કેરેટ છે. બરાબર છે. હવે જો મૂલ્ય સ્વરૂપ કન્સિડર કરવું હોય તો માનાંકની અંદર √ax² પ્લસ ay² કન્સિડર કરી શકો. આ તમારું મૂલ્ય, તમારી દિશા વગેરે વગેરે તમે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર છે. અથવા તો અહીંયા ડાયરેક્ટ લખવું હોય તો ax બરાબર શું થશે કે dvx ભાગ્યા dt. ay બરાબર શું થશે? dvy ભાગ્યા dt. જો વિદ્યાર્થી મિત્રો તમને એક સિમ્પલ બેઝિક સમજાવી દે કે જ્યારે સ્થાનાંતર હોય r, આનું એકવાર વિકલન કરો તો તમને વેગ મળે છે. જ્યારે એ જ સ્થાનાંતરનું બીજી વાર વિકલન કરું તો તમને પ્રવેગ મળશે. બરાબર છે. અહીંયા આપણે સમજીએ છીએ કે સૌપ્રથમ સરેરાશ પ્રવેગ છે. સરેરાશ પ્રવેગ એટલે કે સાહેબ સરેરાશ વેગ ભાગ્યા સમયગાળો. હા, અને વેગના કેટલા ઘટક કે સાહેબ? બે. x ઘટક એટલે કે vx
y ઘટક એટલે vy. ઓકે ચલો, પણ કેવો છે સરેરાશ છે એટલે આપણે ડેલ્ટા ટી બદલે લખીએ છીએ. હવે હું ડેલ્ટા ટી ને બંનેને અલગ અલગ વિભાજિત કરું તો અહીંયા સરેરાશ પ્રવેગ મળશે. કઈ દિશાનો? x. કઈ દિશાનો? y. હવે એને જ મેં શું લીધી? લિમિટ લીધી. લિમિટ લો છો ત્યારે તમારે આ બધું સાદી ભાષામાં નીકળી જશે. આ તમારું સિમ્પલ બેઝિક ફોર્મ કન્સિડર કરીએ છીએ કે એ બધું નીકળી જશે. સતીશ કરવાનું ના. ઓકે ચાલો. હવે એ જ પ્રમાણે કે સાહેબ ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t સમયની સાપેક્ષે વિકલન કરો છો તો એનું જોવા મળે છે dvx ભાગ્યા dt. શું થશે? dvx ભાગ્યા dt. હવે એ જ રીતે vy છે તો એનું શું થશે? dvy ભાગ્યા dt થશે. બરાબર છે? એઝ ઇટ ઇઝ તો તમને મળે છે ax અને શું મળે છે તમને? ay. તો ax બરાબર શું થશે? dvx ભાગ્યા dt. ay બરાબર શું થશે? dvy ભાગ્યા dt થશે. બરાબર છે? કોઈ જગ્યાએ લોડ લેવાની કોઈ જરૂર નથી. બરાબર છે? આપણે જસ્ટ એક્ઝામ્પલ બનાવીશું એટલે તમને સારી રીતે વધારે ખ્યાલ આવશે. ચલો હવે એક બે એક્ઝામ્પલ કન્સિડર કરીએ એટલે જેથી તમને વધારે પડતો સારો ખ્યાલ આવે. ઓકે ચલો, બહુ ટાઈમ નથી, થોડી સ્પીડ રાખીશું. એક્ઝામ્પલ કન્સિડર કરીએ છીએ. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, ધારો કે કોઈ સ્થાનાંતર સદિશ r આપે છે. શું આપેલું છે? સદિશ r આપેલું છે, સ્થાનાંતર સદિશ છે. આ સ્થાનાંતર સદિશમાં એનું સમીકરણ તમને આપેલું હોય 2t³ + 3t + 5. આ તમને સ્થાનાંતરનું સમીકરણ આપ્યું છે અને તમને કહે કે t બરાબર 3 સેકન્ડે તત્કાલીન વેગ અને પ્રવેગ શોધો. તો સમજો, સૌપ્રથમ તમને સમીકરણ આપ્યું હશે સ્થાનાંતરનું સમીકરણ અને તમને તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગ શોધવાનું કીધું હોય. તો સૌથી પ્રથમ એ એક્ઝામ્પલ ગણવાનો, એક્ઝામ્પલ કન્સિડર કઈ કરવાનું કે સૌથી પ્રથમ તો કે સાહેબ વેગની વાત કરીએ. વેગ માટેનું સમીકરણ કે સાહેબ v બરાબર dr ભાગ્યા dt થાય. ચલો, v બરાબર dr ભાગ્યા dt અને a બરાબર શું થશે કે સાહેબ dv ભાગ્યા dt. આ સમજો. હવે સૌથી પ્રથમ આ જે સ્થાનાંતર સદિશને એનું એકવાર હું વિકલન કરું છું. તો સમજો કે સાહેબ તત્કાલીન વેગ v બરાબર dr ભાગ્યા dt. ચલો, d બાય dt r ની જગ્યાએ તમે આ સમીકરણ લખો 2t³ + 3t + 5. અહીંયા માત્ર t વાળા પદને જ અડવાનું, બાકીના કોઈ જ પદને અડવું નહીં. માત્ર ને માત્ર t વાળા પદને. બરાબર છે? અને જ્યારે તમે વિકલન કરો ને, વિકલન તો વિકલનનું એક સૂત્ર છે x⁻n હોય ને, ઘાતાંક સ્વરૂપે હોય ને તો આ ઘાત આગળ આવે અહીંયા અને એની એક ઘાતમાં શું થાય? ઘટાડો થાય. હવે એ જ પ્રમાણે જો x² આપ્યા હોય તો x² માંથી 2 એટલે ઘાતાંક 2 આગળ આવશે અને એની એક ઘાતમાં શું થશે? ઘટાડો એટલે 2x થશે. હવે અહીંયા માત્ર t વાળા કોની જે છેદ છે ને એની સાપેક્ષે વિકલન. છેદમાં શું છે? t છે. જો છેદમાં x હોય તો x ની સાપેક્ષે, y હોય તો y ની સાપેક્ષે. ઓકે ચલો, અહીંયા એઝ ઇટ ઇઝ 2 તો હતા જ. ઓકે, t³ છે 3 માં આગળ લખો. આ 3 મેં આગળ લાવ્યા અને t 3 - 2. ચલો ક્લિયર? આ જુઓ 2 ના 2 ઉતારે, આ 3 આગળ લાવ્યા અને એની એક ઘાતમાં શું કરો? ઘટાડો. પ્લસ આ 3. ઓકે, t ની જેટલી ઘાત છે એક ઘાત કહેવાશે તો એક મેં આગળ લાવ્યા અને એની એક ઘાતમાં ઘટાડો એટલે 1 - 1 પ્લસ 5 તો અચળ પદ અને અચળ પદનું હંમેશા શું કરી દેવું? શૂન્ય કરી દેવું. ચલો 2. ઓકે, સિમ્પ્લિફિકેશન આપીએ છીએ 3 * 2 = 6. ઓકે, t ની કેટલા થશે? 3 - 2. ઓકે સોરી 3 - 1 થશે એટલે t² પ્લસ 1 - 1 એટલે એઝ ઇટ ઇઝ 0 થશે, સોરી 1 થશે એટલે 3 t0 + 0. કોઈ બી t ની 0 ઘાત હોય તો એનું મૂલ્ય શું થશે? 1 થશે. તો પરિણામે v બરાબર તમને કેટલું મળશે? સમીકરણ મળશે 6t² + 3t સોરી * 1. t0 તો 1 થઈ જશે તો તમને વેગ મળે. હવે તમને કીધું છે કે t બરાબર 3 સેકન્ડ. તો આ સમીકરણની અંદર